ક્યારેક વકીલાત, ક્યારેક કાયદા કથા, ક્યારેક લોકોને જ્ઞાન આપતા ગોપાલભાઈ ઇટાલિયા એક નવા અંદાજમાં જોવા મળ્યા છે. વિસાવદર ચૂંટણી પ્રચાર દરમિયાન ગોપાલ ઇટાલિયાનો શું છે નવો અંદાજ, તેની આજે વાત કરીશું. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. મિત્રો, ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. તેઓ ઘણા સમયથી વિસાવદરમાં રહે છે અને ત્યાંના લોકોને મળે છે, રોજે અલગ અલગ ગામનો પ્રવાસ કરે છે. રોજ અલગ અલગ કંઈક ને કંઈક તેમની માંગ તે સરકાર સમક્ષ મૂકતા હોય છે અને ગામના લોકોના જે પ્રશ્નો છે તે સાંભળતા હોય છે. ત્યારે ગોપાલ ઇટાલિયા વધુ એક વખત એક નવા અંદાજમાં જોવા મળ્યા. થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા એક ગાયક કલાકારની વાડીમાં જાય છે. ત્યાં એના મુખ્યથી કીર્તનો સાંભળે, ભજનો સાંભળે છે. આ ઉપરાંત તેના મુખ્યથી લોકગીતો ગાય છે અને રાતના દરમિયાન જ્યારે ડાયરો ચાલતો હોય તે પ્રકારનો આખો માહોલ બનેલો હોય છે. ત્યારે ગોપાલ ઇટાલિયા એક નવા અંદાજમાં જોવા મળ્યા. આ વખતે ગોપાલ ઇટાલિયા એક ત્યાંના ખેડૂતની વાડીએ ગયા હતા. તેમના ખેતર ખેડ્યું હતું અને તેમની વાર્તાઓ સાંભળી હતી કે તેમની શું સમસ્યા છે. આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ તેમની સાથેની વાતચીત દરમિયાન આ ખેડૂતોએ કહ્યું હતું કે તેમને પાક વીમાનું ખાતર મળતું નથી સમયાંતરે. આ ઉપરાંત તે પાક નિષ્ફળ જાય છે ત્યારે પણ તેમને ખૂબ નુકસાનીનો વારો ઉઠાવવો પડે છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સરકાર મોટી મોટી વાતો કરે છે અને મીડિયામાં પણ એવા અહેવાલો ચાલે છે કે ભાજપ સરકારના રાજમાં ખેડૂતો સુખી થઈ ગયા છે, ખેડૂતો સમૃદ્ધ થઈ ગયા છે, ખેડૂતો આગળ આવી રહ્યા છે, પરંતુ ગામડામાં હકીકત કંઈક અલગ છે. આ બતાવવા ગોપાલ ઇટાલિયા માગે છે. ત્યારે ખેડૂતો પણ તેમને રજૂઆત કરે છે કે સરકાર મોટી મોટી વાતો કરે છે અને ગાંધીનગરમાં બેસીને જે જાહેરાત કરે છે, પરંતુ જમીની હકીકત કંઈ અલગ છે. ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા. આ ઉપરાંત જોઈએ ત્યારે ખાતર નથી મળતું અને કમોસમી વરસાદના લીધે જો નુકસાની થાય તો તેમને યોગ્ય વળતર પણ મળતું નથી. ત્યારે આ મામલે ઉજાગર કરવા માટે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ મામલે તમે વાત કેમ નથી કરતા. ત્યારે ત્યાંના સ્થાનિકો ખેડૂતો કહે છે કે આ મામલે અમે ઘણી વખત વાત કરી છે, પરંતુ અમારા પ્રશ્નો કોઈ સાંભળવામાં નથી આવતા. એટલે કે ક્યાંક ને ક્યાંક તેમના પ્રશ્નોની ઉપેક્ષા થાય તેવું તેમણે કહ્યું. ત્યારે જોઈએ ગોપાલ ઇટાલિયા અને ખેડૂતો વચ્ચેનો સંવાદ. અત્યારે અમને પૈસા દેતા ખાતર નથી મળતું, બરોબર છે. સરસ ને ગાંજો ડ્રગ્સ નહીં મળે છે. તો ખેડૂતને અત્યારે 1 વર્ષ થઈ ગયું, આ અમને ખાતર ડીએપી કે ઉરિયા પૈસા દેતા નથી મળતું. લ્યો, પૈસા દેતા ખાતર નથી મળતું. તો પછી ગમે વસ્તુ બીજી સરકાર વિરુદ્ધમાં છે એ બધી વસ્તુ મળે છે. એટલે ભૂ માફિયાનો કા છે, રેતી છે, ખનીજ છે, એમાં ગવર્મેન્ટની ચોખ્ખી મનાય છે કે આ વસ્તુ કરવી નહીં. તો એ વસ્તુ પુષ્કળ મળે પૈસા દો. અમને પૈસા દેતા ખાતર નથી મળતું. એ મોટી તકલીફ છે. તકલીફ એટલે બહુ તકલીફ. આવું તો આપણે દેશ આઝાદ 80 વર્ષ થયા, આ પ્રોબ્લેમ કોઈ અમારે ખેડૂત નથી ખાતરનો. અને ઉદ્યોગો વાળા ટ્રક ઉપાડી જાય છે, તો એને ખાતર મળી જાય, ખેડૂતને નથી મળતું. એને ખાતર મળી જાય, ખાતર પૂરેપૂરું મળે ઉદ્યોગ વાળાને. ખેડૂત વચ્ચે કોઈ બોલવા વાળું નહીં. બોલવા વાળું છે પણ અમારું હાલવું જોઈએ ને. ક્યાં અમારે રજૂઆત કરી, કોઈ સાંભળે નહીં, કોઈ નેતા ગામડા આવતો, કોઈ ધારાસભ્ય આવતા નથી, સંસદ સભ્ય બીજી વાર જીતી ગયા, પીરિયડમાં આવ્યા જ નથી કોઈ. બીજી વાર કોઈ પીરિયડમાં નથી આવ્યા. એટલે એવું છે બધું. અત્યારે તાનાશાહી કયો તો કહેવાય ને રાજાશાહી કયો તો કહેવાય, લોકશાહી નથી ગુજરાતમાં. હવે તો લોકોએ કઈક નિર્ણય કરવો પડે. લોકશાહી નિર્ણય કરી છે ગોપાલભાઈ. આખા ગુજરાતમાં 3જી ટર્મ છે, ભાજપને મત નથી દેતા. આમ લાગટ એક સીટે એ તો પછી અમે આખું ગુજરાત સમજાતો થાય એમ તકલીફ પડે છે. અમે તો એ બધાને વિકાસના ચશ્મા પહેરાવી દીધા. કેશુ બાપાને દીધા, એનું ફળ લઈ ગયા ઓલા ભાઈ ભાલાળા. 10 વર્ષ એને દીધા કેશુ બાપાના હિસાબે. પછી તો ભાજપને નહીં એટલે નહીં. આ ભૂપતભાઈ તમે હારો માણા ગણ્યો હતો, એ લેવામાં વહી ગયો. શું કરો આમાં? આવું બધું તકલીફ સાહેબ. પછી તમારે તો બીજું શું કરવાનું? મત તો 100% તમે જીતજો. એટલે ગમે લગભગ તો તમારે સામે કિરીટભાઈ છે, હર્ષદભાઈ છે, ઉભા રહેવામાં ખુશી જ નથી. અને રહે ને 110%. આ આખું ખેતર ભાઈ ધોવાઈ ગયું છે. ગામડે ગામડે હજારો એકર જમીન ની અંદર આવી રીતે ધોવાણ થઈ ગયું છે બધું. આ પાકનો નાશ થઈ ગયો છે, નુકસાન થયું છે, કોઈ સહાય આપવા વાળું નથી. અને અમદાવાદ ગાંધીનગરની ટીવીમાં બેહીને બધા મોટી મોટી માકા ફોજદારી કરે છે. ખેડૂત ખુશ થઈ ગયા ને સુખી થઈ ગયા. આન પર આવો ભાઈ, એ તો પરાયણે દવાનો ડબલો ફટકારે છે, તો એ બીજા પૈસા. આપણે ગોપાલભાઈ આ છે ને ખેતી પ્રધાન દેશ છે ભારતનો. મોદી સાહેબ છે ને એ ઉદ્યોગનું સાલ હાલે, જર્મની, જાપાન, અમેરિકા એ ઉદ્યોગના દેશ છે. આપણે વધારે વિકાસ સિટીમાં કર્યો, ઉદ્યોગ વાળાને પોષણ આપ્યું. ખેતીમાં એને ધ્યાન દીધું નથી 1%.
હવે એ લોકો 5 કરોડની લોન લઈ લે, 6 મહિના થયા મિલ હરગા નાખે, મશીનરી કાઢી નાખે, વીમો પાકી ગયો, વાત થાય પૂરી. હા લ્યો, ખેડૂત ખેડૂતને કાંઈ નહીં. હા, એ વાત તમારી બહુ વ્યવહારિક છે. અને તમે કદાચ લોન લ્યો, હાલો જમીન માંથી મેં ધિરાણ લીધું, એ તો મારે કાયદેસર ભરવા જ પડશે. ઈ તો ભરવા પડે તો બોજો નાખ્યો. હા. આપણે દેવાના ધિરાણની વીમા કંપની હતી, હા. એમાં તમને તો ખબર છે, મને બહુ નથી ખબર કે 50 કરોડ કે 50,000 કરોડ રૂપિયા વીમા કંપની સરકારે સેટલમેન્ટ કર્યું. પછી વીમા કંપની અત્યારે ખેડૂતને ઉહાપાના હિસાબે કાઢી નાખી. હા, હવે ધિરાણ આવડવા ચાલુ કર્યું, કયું આવડવા સર્વેનું સર્વેનું. ઓલાને કાઢી નાખે. શું કરવા? પૈસા ખેડૂત લઈ લીધા. આપણે દર વર્ષે બેંકમાંથી ધિરાણ લઈ, બેંક વાળા આપણું જે થતું હોય વીમા પ્રીમિયમ તો કાપી જ લેતા. 19 બની રહ્યું. ફસલ બીમા યોજના. હા, હા, તો એ પૈસા થી પછી ખેડૂત આપ્યા નથી. હવે એને આ ચાલુ કર્યું સર્વેનું, એમાં કોઈ પૈસા આપતા નથી. ખેડૂતો કહી રહ્યા છે કે તેમને પોષણક્ષમ ભાવ નથી મળતો, નુકસાની થાય છે. આ ઉપરાંત ખાતરની પણ સમસ્યા છે. તો આ મામલે સરકાર શું ધ્યાન દોરે છે તે જોવાનું રહ્યું. આ ઉપરાંત વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ઘણા સમયથી પ્રવાસ કરી રહ્યા છે. તો આ બધા મુદ્દે તે જે પ્રશ્નો ઉઠાવે છે તે તેમને કેટલો ફળશે તે તો ચૂંટણીમાં ખબર પડશે. કારણ કે સરકાર દ્વારા કે ચૂંટણી પંચ દ્વારા હજી ચૂંટણીની જાહેરાત થઈ નથી અને ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી એક પણ પક્ષે ઉમેદવાર પણ જાહેર કર્યા નથી. ત્યારે વિસાવદરમાં ચૂંટણી ક્યારે યોજાઈ છે, ભાજપ અને કોંગ્રેસના કોણ ઉમેદવાર હોય છે ગોપાલ ઇટાલિયા સામે તે જોવાનું રહ્યું. આ વિડીયો અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર કહેશો. આ વિડીયોમાં હાલ આટલું. મને આપશો રજા. નમસ્કાર.